ભારતીય જળસીમામાં સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન પાકિસ્તાની બોટમાંથી 600 કરોડની કિંમતના 86 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા છે અને તમામની વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે। ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ભારતીય જળસીમા નજીક પાકિસ્તાની બોટ મારફતે મોટે પાયે ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવશે। આથી કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોસ્ટગાર્ડ દ્વારા રાજરતન શિપ મારફત દરિયા સીમા નજીક વોચ ગોઠવવામાં આવી હતી। ઉપરાંત અન્ય જહાજ અને એરક્રાફ્ટ પણ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા। એ દરમિયાન પાકિસ્તાની બોટ અલરઝા પસાર થતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ન અટકતા કોસ્ટગાર્ડને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જે ફાયરિંગમાં પાકિસ્તાની બોટના માસ્ટર નાસિર હુસૈન આઝમ ખાનને ખભામાં ઈજા થઈ હતી। ત્યારબાદ પાકિસ્તાની બોટ શરણે આવતા સુરક્ષા એજન્સીઓએ તેનો કબજો લીધો હતો। બોટમાંથી 14 પાકિસ્તાનીઓ શખ્સો મળી આવ્યા હતા, જેમાં તમામ બલુચિસ્તાનના હોવાનું જાણવા મળે છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તલાશી લેતા બોટમાંથી 78 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા, જેની પ્રાથમિક તપાસ કરતા આ હેરોઇન હોવાનું અને તેનું વજન કરતા આ જથ્થો 86 કિલો હોવાનું સામે આવ્યું હતું, જેની બજાર કિંમત 600 કરોડથી વધુ થવા જાય છે। ઇજાગ્રસ્ત પાકિસ્તાનીને સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ શખ્સોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે। અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા છે અને કોને આપવાનું હતું તે સહિતની વિગત સામે આવશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજસ્થાન અને ગુજરાતમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું અને બીજા જ દિવસે સમુદ્રમાંથી પણ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓના આગમન પૂર્વે જ જમીન અને સમુદ્ર પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। ગુજરાતનો દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે મહત્વનો હોય તેમ 1.5 માસ પૂર્વે પણ રૂપિયા 480 કરોડના હેરોઇન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી, જેમાં રહેલા 6 પાકિસ્તાનીઓ જેલ હવાલે કરાયા છે। ત્યાં વધુ એક વખત 15 પાકિસ્તાની ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે અને અગાઉ ગત 28 ફેબ્રુઆરીએ પણ 3272 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 ઈરાની શખ્સો ઝડપાયા હતા। પાકિસ્તાન દ્વારા ભારતીય દરિયાઈ જળ સીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાની હરકતો થઈ રહી છે, ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ગુજરાત એટીએસ અને એનસીબી સાથે સંયુક્ત રીતે 11 ઓપરેશન હાથ ધરી 3735 કરોડનું 603 કિલો ડ્રગ્સ ઝડપી લીધું છે। ભારતના યુવા ધનને બરબાદ કરનારો કાળો કારબાર દરિયાઈ જળમાર્ગે થઈ રહ્યો છે। દુશ્મન દેશો દ્વારા જાણે એક પ્રકારનું યુદ્ધ કરવામાં આવી રહ્યું હોય અને દેશના યુવાનોને નશાની લત લગાડવાનું કારસ્તાન આચરવામાં આવતું હોય તેમ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો વધુ એક વખત ઝડપાયો છે। ઝડપાયેલા પાકિસ્તાની શખ્સોના નામ વિશે વાત કરીએ તો નાસિર હુસૈન આઝમ ખાન, મોહમ્મદ સિદ્દીક અહેમદ ભટ્ટી, અમીર હુસૈન ગુલામ, સલલ ગુલામ નબી, અમન ગુલામ નબી, બદલ ખાન અમીર કે, અબ્દુલ રાશિદ ઝબડી, લાલ બક્ષ અલી મુરાદ, ચાકર ખાન, કાદિર બક્ષ અલી મુરાદ, અબ્દુલ સમાદ હુસૈન, એમ હકીમ અર્ફ નોરો, મોહમ્મદ ખાન હુસૈન અને નૂર મોહમ્મદ હુસૈન હોવાનું જાણવા મળે છે અને તમામ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના રહેવાસીઓ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। ગઈકાલે
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને જે સફળતા મળી એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા મળી છે. આજથી થોડાક દિવસ પહેલા 21મી તારીખે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને એવી એક માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ. આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી આ કન્સાઇનમેન્ટ ભારતીય જળ સીમા ઉપર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી. સમય આપણી પાસે ખૂબ ઓછો હતો એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજરતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા. 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે.